વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જે સ્કૂલો છે તે જર્જરિત હાલતમાં જોવા મળી, તો સાથે જ જે બાળકો છે તે પણ આવી જર્જરિત સ્કૂલમાં ભણવા માટે મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે। જે ઇમારત છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી છે। છત અને પિલરના સળિયા પણ દેખાઈ રહ્યા છે। તો ત્યાંનો જે શિક્ષકનો સ્ટાફ છે, જે શિક્ષિત જે લોકો છે તેમના પણ જાણે કે જ્ઞાનનો અભાવ હોય તેવું પણ જોવા મળ્યું છે। આ બાળકો જીવના જોખમે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ છે ત્યાં ભણવા માટે મજબૂર થયા છે। વાસણા રોડ પર આવેલી રાજારામ મોહનરાય પ્રાથમિક શાળાની આ વાત થઈ રહી છે કે આ સ્કૂલમાં શિક્ષક સાથે સાથે ત્યાંની ઇમારત છે તે પણ જોવા મળી છે આવી જર્જરિત હાલતમાં। તો સાથે બાળકોને જાણે કે ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। વાસણા રોડ પર આવેલી રાજારામ મોહનરાય પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ જોવા મળી છે। ઇમારતમાં ઠેર ઠેર તિરાડ તો પિલ્લરના સળિયા પણ બહાર જોવા મળ્યા છે। 1992માં નિર્માણ પામેલી નવીન શાળાની વિકાસ જાણે કે ઝંખી રહી હોય। શાળામાં ભણાવતા શિક્ષકોમાં જ્ઞાનનો અભાવ જોવા મળ્યો છે। બોર્ડ પર શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતને દર્શાવવામાં આવ્યા છે। આ જોઈને જ લાગી રહ્યું છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરાતા હોય। હાલ વકીલ ભૌમિક શાહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, તો સતત ગેરહાજર રહેતા શાળાના આચાર્યને પણ ફરજ મુક્ત કરવા માટે માંગ કરવામાં આવી છે। આ વડોદરા શહેરમાં વાસણા ગામ પાસે રાજારામ મોહનરાય નગર પ્રાથમિક શાળા નંબર 23 ખાતે આવેલા હતા। ગઈકાલે 26 જાન્યુઆરીના આકસ્મિક કામે અહીંયા આગળ આવવાનું થયું અને અહીંયા આગળ આવી અને આ શાળાની પરિસ્થિતિ જોતા, એના ઇમારતની પરિસ્થિતિ જોતા અને જે બાળકો ભણી રહ્યા છે, જે દેશનું ભવિષ્ય છે, તે આવી લાચારી અનુભવાય તેવી સ્કૂલની અંદર ભણતા હોય, એ લોકોના જીવનના જોખમે ના બાળકોને રમવા બાબતનું કોઈ ધ્યાન આપી રહ્યા છે। પાણીની ટાંકીઓ છે ત્યાં આગળ વેલા ઉગી ગયેલા છે, કંડમ થઈ ગયેલી હાલત છે, કેટલી જગ્યાએ પોપડા પડેલા છે। પોપડા પડી ગયેલા પોપડાને પણ ઉઠાવવાની તસદી અહીં આગળના જે આચાર્ય હશે કે જે જવાબદાર અધિકારી હશે એને લીધી ના હોય। આ પાઇપ એવી તૂટી ગયેલી હાલતમાં કે કોઈ બાળક રમતું હોય તો એ જગ્યા પર એને વાગી જાય તો એની જોડે ગમે તે કક્ષાએ એના સ્વાસ્થ્યને ચેડા થઈ શકે તેવી પરિસ્થિતિમાં છે। અહીં આગળ બોર્ડ જોવામાં આવ્યું, એ બોર્ડ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તો કે અનુપમસિંહ ગેહલોત, એટલે પ્રાથમિક શાળાના આચાર્ય હોય કે શિક્ષક હોય એમને એટલું ખ્યાલ નથી કે ભાઈ અનુપમસિંહ ગેહલોત એ વડોદરા શહેરના પોલીસ કમિશનર છે અને એક બાળકના હાથની અંદર પોતાના રૂમને સાફ કરવા માટે ઝાડુ આપેલું હતું, એ ઝાડુથી કચરો વાળી રહી છે। અહીં આગળ ચાલુ સ્કૂલે હમણાં જ્યારે આ જોઈ રહ્યા હતા ત્યારે પ્રિન્સિપાલની ચેમ્બર ખાલી, પ્રિન્સિપાલ બાબતે ત્યાં આગળ એક ભાઈ ઉભેલા એમને પૂછ્યું તો એ કે ફલાણા કામે ગયેલા છે એટલે હમણાં થોડી વારમાં આવી રહ્યા છે। એટલે એમના ઉપર પણ મોનિટરિંગ કરવાનું અને એની ઉપરના આલા અધિકારીઓ પણ નિંદ્રામાં છે અને સરકાર પણ આ બધું આંખ આડા કાન કરીને ચલાવે ત્યારે આ બાળકો જે દેશનું ભવિષ્ય છે તેમની જોડે શું ચેડા કરવા માંગી રહ્યા છે અને ખરેખર એ લોકો આવું કરવા માંગી રહ્યા છે અને જો એમનાથી ના પહોંચી વળાતું હોય તો આ બધું બંધ કરી દેવું જોઈએ। આ લોકોના પગાર અને ફરજોનો બોજો માત્ર ને માત્ર પ્રજા ઉપર જ છે। પ્રજાના જ નાણાંથી આ લોકોના પગાર થઈ રહ્યા છે અને જો એ પગાર થઈ રહ્યા હોય એમને જો ભાન ના હોય, ફરજ શું છે તે ખબર ના પડતી હોય તો એ લોકોને પણ ફરજમાંથી મુક્ત કરી દેવા જોઈએ। તો એનાથી પ્રજાને કમસે કમ એટલું તો એમ થશે કે ભાઈ સરકારે કોક તો પગલું લીધું।